નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસલામ ન્યૂઝ બુલેટિન. નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર. ગેસ સિલિન્ડરની સંખ્યા વધારવા સરકારની તૈયારી. દસ વર્ષ બાદ મોદી માટે ખુલ્યા બ્રિટનના દ્વાર. ચૂંટાયેલા કર્મચારીઓ પોસ્ટથી કરી શકશે મતદાન. મોદી હવે પ્રચારમાં ઓબામા અને પુતિનનો ઉપયોગ કરશે, બાપુનો આક્રોશ. રિવરફ્રન્ટના 5000 વિસ્થાપિતોને જૂના વિસ્તારમાં કરવું પડશે મતદાન. કોંગ્રેસ અને માલધારીઓ વચ્ચે ભાજપ પડાવી રહ્યું છે ભાગલા, મોઢવાડિયા નાખશે. રાંધણ ગેસ સિલિન્ડરમાં અગાઉ 6 સિલિન્ડર સબસિડાઇઝ દરે આપવાનો નિર્ણય કરાયો હતો અને ચોતરફ વિરોધ થયા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોની સરકારે અન્ય 3 સિલિન્ડરો સબસિડાઇઝ દરે આપવાની જાહેરાત કરી હતી. પરંતુ હવે ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે રાજકીય નફા નુકસાનની સમીક્ષા કર્યા બાદ દરેક પરિવારોને વર્ષમાં 12 સબસિડીવાળા સિલિન્ડર આપવાનો નિર્ણય લે તો નવાય નહીં. સૂત્રોના જણાવ્યા અનુસાર એલપીજી સિલિન્ડરોની સંખ્યા વધારીને 12 કરવાના મુદ્દે સરકાર વિચારણા કરી રહી છે. જોકે ગઈકાલે કેબિનેટની બેઠકમાં કૃષિ મંત્રી શરદ પવારે સબસિડીવાળા રાંધણ ગેસ સિલિન્ડર્સની સંખ્યા વધારવાની માંગણી કરી હતી. આ માંગણી એન્ટની અને અજીતસિંહ જેવા વરિષ્ઠ મંત્રીઓએ પણ સમર્થન આપ્યું છે અને પોતાના જ મંત્રીઓની આ માંગણીઓને લઈને સરકારે પણ પોતાનો નિર્ણય બદલવાનું મન મનાવી લીધું છે. ગુજરાતમાં વર્ષ 2002માં થયેલા કોમી રમખાણો બાદ 10 વર્ષના લાંબા સમય પછી બ્રિટને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથે સંબંધો સામાન્ય કરવાની જાહેરાત કરી છે. બ્રિટિશ સરકારે ગઈકાલે ગુજરાત સાથેના સંબંધો યથાવત બનાવવાની જાહેરાત કરી હતી. રાજ્ય સરકાર સાથેના સંબંધો સુધારવા માટે બ્રિટનનું હાઈ કમિશન ગુજરાતની મુલાકાત લેશે તેવું પણ જાહેર કરાયું છે. ગુજરાતમાં કોમી રમખાણો સમયે 3 બ્રિટિશરોના મોત થતા બ્રિટિશ સરકારે ગુજરાત સાથેના તમામ સંબંધોનો અંત આણ્યો હતો. પરંતુ હવે બ્રિટનની કંપનીઓ ગુજરાતમાં વ્યાપાર ઉદ્યોગો સ્થાપવા ઈચ્છે છે, તેથી પોતાનું વલણ બદલ્યું છે. બ્રિટનનું હાઈ કમિશન ગુજરાતની મુલાકાતે આવશે ત્યારે મોદી તથા અન્ય વરિષ્ઠ અધિકારીઓને પણ મળશે. જ્યારે પાવાગઢમાં સ્વામી વિવેકાનંદ યુવા વિકાસ યાત્રાના સમાપન દરમિયાન મોદીએ કેન્દ્ર સરકાર ઉપર પ્રહાર કરતા જણાવ્યું હતું કે 10 વર્ષે બ્રિટને ગુજરાતનો વિકાસ દેખાયો છે, પરંતુ વડાપ્રધાને તે દેખાતું નથી. જ્યારે યુકેની જાહેરાત બાદ મોદીએ ટ્વિટર ઉપર બ્રિટનના વલણને આવકારતા જણાવ્યું છે કે દેર આય દુરસ્ત આય. આખરે યુકે દ્વારા ગુજરાત સાથેના સંબંધો યથાવત કરવાની જાહેરાતને મોદીએ આવકારી છે. ગુજરાતમાં ચૂંટણીની કામગીરીમાં પરોવાયેલા કર્મચારીઓ મતદાનથી વંચિત ન રહે તે માટે તકેદારીના પગલા રૂપે પોસ્ટથી મતદાનની કાર્યવાહીને સરળ બનાવવામાં આવી છે. ચૂંટણી પ્રક્રિયામાં રોકાયેલા કર્મચારીઓને 6 થી 10 ડિસેમ્બર દરમિયાન મતદાન યોજાશે. આશરે 3 લાખ કર્મચારીઓ પોસ્ટથી મતદાન કરશે. અમદાવાદ જિલ્લામાં કુલ 40 થી 45,000 કર્મચારીઓ પોસ્ટથી મતદાન કરનાર છે. એક નવતર પગલું અમે લઈ રહ્યા છીએ. આપ સૌને ખ્યાલ છે એ પ્રમાણે ચૂંટણીના સંચાલનમાં હજારોની સંખ્યામાં કર્મચારીઓની નિમણૂક થાય છે. પોલિંગ સ્ટાફ તરીકે, ઝોનલ સ્ટાફ તરીકે, ટ્રેનિંગ માટે, સેક્ટર મેજિસ્ટ્રેટ માટે, જુદા જુદા કામગીરી કરવા માટે લોકોની નિમણૂક, અધિકારીઓની, કર્મચારીઓની નિમણૂક કરવામાં આવતી હોય છે અને એમને ઓછી એક રકમ હોય છે, પણ એમને જે તાલીમ માટે ભથ્થું અને જે કામગીરી, વધારાની કામગીરી એમને ચૂંટણી માટે કરવામાં આવે છે એના માટે એક અમુક ભથ્થું એને આપવામાં આવે છે. આ ભથ્થું ભૂતકાળમાં ચૂંટણીના દિવસે એમને ઝોનલ ઓફિસર દ્વારા જઈને વિતરણ કરવામાં આવતું હતું અને નકદમાં વિતરણ થતું હતું.
અને એમાં ઘણું જ સમયનું વ્યય થતું હતું અને અગત્યની કામગીરી ઉપરથી ધ્યાન જે છે બીજી બાજુ પણ જતું હતું. એટલે આ વખતે અમદાવાદ જિલ્લામાં લગભગ 35 થી 40 હજાર જેટલા જે કર્મચારીઓ ચૂંટણીની કામગીરીમાં રોકાયેલા હશે એ તમામને આ વખતે અમે પ્રયાસ કરી રહ્યા છીએ કે આઈસીઆઈસીઆઈ બેંક સાથે ટાઈઅપ કરીને એ તમામ લોકોના ખાતા, એમના જે હયાત સેવિંગ્સના બેંક એકાઉન્ટ છે કોઈ પણ બેંકમાં, એમના સેલરી એકાઉન્ટ હોય કે બીજા કોઈ પણ પર્સનલ એકાઉન્ટ હોય, એમની ડિટેલ અમે એમના પાસેથી અગાઉથી મેળવીને એનું ડેટાબેઝ બનાવીને આઈસીઆઈસીઆઈ બેંક સાથે ટાઈઅપ કરીને સીધું જ ઈસીએસ મારફતે એમના બેંક ખાતામાં સીધું રકમ જમા થઈ જાય એવું એક અમે અભિગમ હાથ ધર્યું છે. અમારું માનવું છે કે એનાથી તમામ કર્મચારીઓને તાત્કાલિક એમની રકમ મળી જશે, પારદર્શકતા આવશે, ટેકનોલોજીનો ઉપયોગ થકી એફિશિયન્ટ સિસ્ટમ ઊભું થશે અને ચૂંટણીના દિવસ દરમિયાન આ બીજી બાબત ઉપર ધ્યાન કેન્દ્રિત ન થઈને ચૂંટણીની કામગીરી ઉપર ધ્યાન કેન્દ્રિત સંપૂર્ણપણે થઈ શકશે. તમામ કર્મચારીઓ જે છે એમને હું વિનંતી કરું છું કે તાલીમ પહેલી જેમને ઓર્ડર થયા છે, જ્યારે પહેલી અને બીજી તાલીમ દરમિયાન આવે તો એમના બેંકનું નામ, એમના બેંક એકાઉન્ટ નંબર, એમના મોબાઈલ નંબર એ બધા લઈને આવે ને એમને ફોર્મ આપવામાં આવશે. એમાં બધી ડિટેલ્સ એમના દ્વારા આપવામાં આવશે અને પછી એમના મોબાઈલ ફોન ઉપર તાત્કાલિક એસએમએસ આવી જશે. જ્યારે એમના બેંક ખાતામાં રકમ જમા થશે ત્યારે એમના મોબાઈલ ઉપર એસએમએસ પણ તાત્કાલિક આવી જશે. આઈસીઆઈસીઆઈ બેંકનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ કે એમને કોઈ પણ જાતના ખર્ચ વગર, કોઈ પણ જાતના ચાર્જિસ વગર આ એક મોટી કામગીરી જે છે પોતાની સામાજિક જવાબદારીના ભાગરૂપે આ વખતે ઉપાડી છે. જ્યારે ચૂંટણી કામગીરીમાં રોકાયેલા કર્મચારીઓ ઈસીએસ મારફતે મહેનતાણું ચૂકવવામાં આવશે. 40,000 કર્મચારીઓને મહેનતાણા સ્વરૂપે રૂપિયા 3.5 કરોડ ચૂકવવાની જોગવાઈ કરવામાં આવી છે. કોંગ્રેસ ચૂંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ શંકરસિંહ વાઘેલાએ ભારે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું છે કે ચૂંટણી ગુજરાતમાં છે અને ભાજપના નેતાઓ પ્રચારમાં વારંવાર કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન ઉપર ટીકા ટિપ્પણી કરી રહ્યા છે. ચૂંટણી ગુજરાતની નહીં પણ લોકસભાની હોય તેવું લાગી રહ્યું છે. आज गुजरात की असेंबली इलेक्शन में सोनिया गांधी, डॉक्टर मनमोहन सिंह जी, राहुल गांधी और अभी बाकी भी बचा है तो वो सबको ले लेंगे और आने वाले दिन में हो सकता है कि इसमें ओबामा, रोमनी, दुनिया भर के पुतिन वो भी चपट में ना आए, वो देखना पड़ेगा. ऐसा एक साइकियाट्रिक एक रोग लग गया है बीजेपी के लोगों को, तो बिना मतलब के नॉन इश्यू को इश्यू बनाकर यहाँ गुजरात नहीं लेकिन दिल्ली का चुनाव हो ऐसा. क्या एनडीए गवर्नमेंट होती तो ये गंदी एड जो देते हैं तमाचा लगाने की वो देते. गवर्नमेंट होती है और गवर्नमेंट ऑफिसर जिन्होंने एड बनाई होगी इनका चुन चुनकर हिसाब हम लेंगे. जिन्होंने गवर्नमेंट गुजरात का जो नाम देकर जो तमाचा का नाटक करवाया है ना, इनको. ગુજરાતના મુખ્યમંત્રી હવે ઓબામા, રોમની અને પુટિન વિશે વાતો કરે તો નવાઈ નહીં. ભાજપ ગુજરાતના મુદ્દાઓની વાત કરવાને બદલે કેન્દ્ર ઉપર પ્રહારો કરી પ્રજાને ગુમરાહ કરી રહ્યું છે. સાબરમતી રિવરફ્રન્ટના વિસ્થાપિતોને રહેવાની સુવિધા શહેરના 11 વિધાનસભા વિસ્તારમાં આપવામાં આવી છે. તેમાંથી 19,000 વ્યક્તિઓની નોંધણી તેમના નવા મત વિસ્તારમાં સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. તેમને ઇલેક્શન કાર્ડ પણ આપી દેવાયા છે. પરંતુ જે વ્યક્તિઓને હજુ મકાન ફાળવાયા નથી તેવા 5,000 વ્યક્તિઓએ તેમના જૂના વિસ્તારમાં મતદાન કરવાનું રહેશે. સાબરમતી રિવરફ્રન્ટનું જે આખો ડેવલપમેન્ટ કરવામાં આવ્યું છે એના લીધે નદીની બંને બાજુ જે ઝૂંપડપટ્ટીઓ હતી એને દૂર કરીને ત્યાં રહેતા લોકોનું પુનર્વસવાટ કરવામાં આવ્યું અને આ અંગે અમને અને ચૂંટણી પંચ સમક્ષ અમુક રજૂઆતો કરવામાં આવી હતી કે આ જે લોકો છે એ લોકો મતાધિકારથી વંચિત ન રહે અને એના માટે અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ખૂબ જ મહેનત કરીને, જહેમત ઉઠાવીને આ તમામ લોકો સાથે રહીને છેલ્લા 6-8 મહિનાથી જે પ્રયાસ ચાલતા હતા એના અનુસંધાને હવે 19,000 જેટલા મતદારો જે છે એમને જે એમના નવી જગ્યાઓ છે, નવા રિલોકેશન સાઇટ છે, ત્યાં એમને મકાન જેમને આપવામાં આવ્યા છે ત્યાં 19,000 જેટલા મતદારોને નામ એમના ત્યાં નોંધવામાં આવ્યા છે. ફક્ત 733 જેટલા મતદાતાઓ 1 મહિના પહેલા એવા હતા કે જેમના નામ નોંધી શકાયા નહોતા કેમ કે એમનો સંપર્ક થઈ શક્યો નહોતો. હવે આ 733માંથી પણ મોટા ભાગના નામ નોંધાઈ જશે. ઓક્ટોબર મહિનાના સુધીમાં મોટા ભાગના નામ નોંધાઈ જાય એવી અમે વ્યવસ્થા કરી રહ્યા છીએ કે આ 5,800 તમામ લોકોના નામો ચાલુ રાખવામાં આવે જ્યાં સુધી કે એમના નામો બીજી જગ્યાએ નોંધાઈ જાય નહીં. અને મતદાનના દિવસે આ લોકો પોતાના જે જૂના સ્થળ હતા રહેઠાણના, ત્યાંના જે મતદાન મથકો હતા ત્યાં જઈને પોતાનું ઓળખાણ પ્રસ્થાપિત કરીને તમામ લોકો પોતાનું મતદાન કરી શકે. આ આખી કવાયત દરમિયાન આ 19-20 હજાર મતદારોએ જે અમને સહયોગ આપ્યો છે એમને હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.
5000 વિસ્થાપિતોને મકાનની ફાળવણી ન થતા તેમને નવી મતદાર યાદીમાં સમાવી શકાયા નથી. તેથી તેઓ જૂના વિસ્તારની મતદાર યાદી પ્રમાણે મતદાન કરી શકશે. આ મતદારોને મતદાન કરવામાં તકલીફ ન પડે તે માટે સ્પેશિયલ બૂથ પણ ઊભા કરાશે. રાંધનપુરમાં ભાજપના ધારાસભ્ય શંકર ચૌધરી દ્વારા સમગ્ર માલધારી સમાજમાં ભાગલા પડાવવાની પ્રવૃત્તિ સામે જોરદાર રજૂઆત કરવા મોટી સંખ્યામાં માલધારીઓ પ્રીતમનગર ખાતેના પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય પર આવી પહોંચ્યા હતા અને પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા સમક્ષ ઉગ્ર રજૂઆતો કરી હતી. મોઢવાડિયાએ માલધારીઓને જણાવ્યું હતું કે ભાજપની આ કૂટનીતિ છે. કોંગ્રેસ અને માલધારીઓના ભાગલા પડાવવાની ભાજપની નીતિ સામે સખત લડત આપવામાં આવશે. માલધારીઓમાં રોષ હતો કે ભાજપના શંકર ચૌધરી માલધારીઓને ગેરમાર્ગે દોરીને ભાગલા પડાવવાની પ્રવૃત્તિ કરી રહ્યા છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારોની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.